શ્રી ગણેશાય નમઃ. ભક્તો, આજે આપણે શ્રી શિવ મહાપુરાણનું શતરુદ્ર સંહિતાનું શ્રવણ કરવાનું છે અને આ શ્રવણ કરવા માત્રથી આપણને ધર્મ, અર્થ, કામ, મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. તો આપણે શતરુદ્ર સંહિતામાં શિવજીના વિવિધ અવતારોનું આખ્યાન સાંભળવાનું છે. શિવજીના 5, 9, 11, 19 અવતારો વિશે સાંભળવાનું છે. તેમજ 8 મૂર્તિઓ, અર્ધનારીશ્વર, નંદીશ્વર આખ્યાન, ભૈરવ આખ્યાન, ગૃહપતિ, દુર્વાસા આખ્યાન, હનુમાન આખ્યાન, મહેશ, પીપલાદ, વૈશ્યનાથ, યતિનાથ, બ્રહ્મહંસ, કૃષ્ણદર્શન, અવધૂતેશ્વર, જટિલ બ્રહ્મચારી, સાધુવેશ બ્રાહ્મણ, અશ્વસ્થામા, કિરાત, જ્યોતિર્લિંગ, આ બધા જ અવતારનું આપણે શ્રવણ કરવાનું છે. તો શિવજીના 5 અવતારોમાં મંગલચરણમાં અત્યંત આનંદરૂપ, અનંત લીલાવાળા તેમજ સર્વવ્યાપક પાર્વતીના પતિ કાર્તિકે તેમજ ગણપતિના પિતા મહાપરમેશ્વર ભગવાન શિવને હું વંદન કરું છું. શૌનક કહે છે, હે વ્યાસજી, શિષ્ય ભાગ્યશાળી સુત, શિવના અવતાર વિશે તમે દિવ્યવાણી વહાવીને કહો. ત્યારે સૂતજી કહે છે, હે મુનિ શ્રી શૌનક, શંકરના અવતારો હું તમને કહું છું તે તમે શાંત ચિત્તે સાંભળો. અગાઉ સનતકુમારે આ સંબંધિત સજ્જનોની મૂર્તિ સ્વરૂપે નંદીશ્વરને પૂછ્યું હતું. તે વખતે શિવનું સ્મરણ કરતાં તેમણે આમ કહેલ, પ્રત્યેક કલ્પમાં પરમાત્મા શંકરના અસંખ્ય અવતારો છે. તેમ છતાં હું તમને અહીં વર્ણન કરું છું. 19મો કલ્પ શ્વેતલોહિત નામે જાણવો. તેમજ પ્રથમ અવતાર પણ થયો. એક કલ્પમાં બ્રહ્માજી પરબ્રહ્માનું ધ્યાન કરતા હતા ત્યારે શિખાયુક્ત શ્વેતલોહિત કુમાર ઉત્પન્ન થયા હતા. તે પુરુષને નિહાળીને તેમને બ્રહ્મ સ્વરૂપ તથા પ્રભુજી જાણી બ્રહ્માએ 2 હાથ જોડી મનથી ધ્યાન ધરી તેમનું ચિંતન કરવા લાગ્યા. તે પછી એમનું ધ્યાન કરતા બ્રહ્મા થકી ઉત્તમ વિજ્ઞાનવાળા હોય પરમ બ્રહ્મ સ્વરૂપ તેમજ શ્વેત વર્ણોવાળો બીજો કુમાર ઉત્પન્ન થયો. સનંદ, નંદન, વિશ્વનંદન તેમજ ઉપનંદન નામે મહાત્માઓ તેમને શિષ્યો થયા, જેમણે તે બ્રહ્માનો ઉત્તમ પ્રકારે સાક્ષાત્કાર કર્યો. શિવજીએ પ્રસન્ન થઈને બ્રહ્માને જ્ઞાન દીધું, તેમને સૃષ્ટિ રચવાની શક્તિ દીધી. આ રીતે પહેલો સજોદ્ધાર અવતાર કહ્યો છે. તે પછી 20મો કલ્પ રક્ત નામે ઓળખાયો. તેમાં બ્રહ્માએ લાલ વર્ણ ધારણ કર્યો હતો. એ બ્રહ્માએ પુત્રની ઈચ્છાથી ધ્યાન ધર્યું, તેથી તેમનાથી એક પુત્ર અવતર્યો જે લાલ પુષ્પમાળાને તથા વસ્ત્રને ધારણ કરતો હોય, લાલ નેત્રવાળો તથા લાલ આભૂષણવાળો હતો. બ્રહ્માએ તે મહાત્મા કુમારને જોઈને ધ્યાનનો આશ્રય કર્યો. તેને વામદેવ શંકર જાણીને 2 હાથ જોડીને પ્રણામ કર્યા. તે પછી તેના 4 પુત્ર લાલ વસ્ત્રવાળા થયા, જેઓ વિજજસુ, વિવા, વિશોક તથા વિશ્વભાવક નામે જાણીતા થયા. એ વામદેવ શિવજીએ પ્રગટ થઈને પ્રસન્નતાથી બ્રાહ્મણને જ્ઞાન દીધું. તે પ્રભુએ સૃષ્ટિ રચવાની શક્તિ આપી. આ રીતે બીજો અવતાર થયો. 21મો કલ્પ પિત્તવાસત નામે કહેવાય છે, જેમાં મહાભાગ્યશાળી બ્રહ્મા પીળા વસ્ત્રવાળા હતા. તે વખતે પણ દીકરાની ઈચ્છા ધરાવતા હતા. બ્રહ્માને ધ્યાન કરતો પુત્ર પ્રાપ્ત થયો, જે પીળા વસ્ત્રવાળો, પ્રૌઢ, તેજસ્વી, મોટા ભુજાવાળો હતો. તેને નિહાળીને ધ્યાન કરતા બ્રહ્માએ તેને તત્પુરુષ શંકર જાણીને વંદન કર્યા. તેમજ બુદ્ધિથી શિવ ગાયત્રીનો જપ કરવા માંડ્યા. સર્વલોકમાં વંદનથી વંદનીય બનેલા મહાશિવ ગાયત્રીને તેમણે ધ્યાનયુક્ત ચિત્તાથી જપ કર્યો. ત્યારે મહાદેવ પણ પ્રસન્ન થયા. તે વખતે તેમના પડખામાંથી દિવ્ય કુમારો પ્રગટ થયા. તેઓ સઘળા પીળા વસ્ત્રોવાળા હતા. તેઓ બધા યોગ માર્ગે ચાલતા હતા. એ જ રીતે ત્રીજો તત્પુરુષ અવતાર થયો. તે પછી એ પીળા રંગનો બ્રહ્માનો કલ્પ પસાર થઈ ગયો. તેથી ફરીથી બીજો કલ્પ ચાલુ થયો. તે શિવ નામે કહેવાયો. તે વખતે એકલા સમંદરમાં દેવતાએ 1000 વર્ષ પસાર થઈ ગયા. ત્યારે પ્રજાએ સર્જવા ઈચ્છતા બ્રહ્મ દુઃખી થઈ વિચાર કરવા લાગ્યા.
દરમિયાન બ્રહ્માએ એક કુમારને પ્રગટ થયેલો જોઈ તે શ્યામ વર્ણવાળો, પરાક્રમી તેમજ પોતાના દિવ્યતાથી પ્રકાશી રહ્યો હતો. તેણે 1.25 ઇંચનો વસ્ત્ર પરિધાન કર્યા હતા, માથે કાળી પાઘડી, કાળી જનોઈ વગેરે ધારણ કર્યા હતા. તેનો મુગટ પણ કાળા રંગનો હતો. તેનું સ્થાન તથા વિલેપન પણ કાળા રંગના હતા. ઘોર પરાક્રમી એ મહાત્મીને નિહાળીને બ્રહ્માએ તે કાળા તેમજ ભગવા વર્ણના અદ્ભુત દેવશને પ્રણામ કર્યા. તે પછી બ્રહ્માએ તે અઘોરનું બ્રહ્મ સ્વરૂપે વંદન કર્યું. તે અવતરીને નમ્ર વાણી વડે સ્તુતિ કરી. તે પછી તેના પડખામાંથી કાળા વર્ણવાળો અને સ્નાન કર્યા પછી કાળા વિલેપનવાળા 4 મહાત્મા કુમારો પ્રગટ થયા. તેઓ કૃષ્ણ સિંહ, કૃષ્ણ કૃષ્ણ કંઠ એવા અવ્યક્ત નામધારી હોય શિવ સ્વરૂપે તેમજ અતિ તેજસ્વી હતા. એ મહાત્મીએ બ્રહ્માની સૃષ્ટિના કારણે ઘોર નામનો મહાઅદ્ભય યોગ ચાલુ કર્યો. આ રીતે ચોથા અઘોર અવતાર કહેવાયો. હે વંદનીય મુનીશ્વર, તે પછી બ્રહ્માનો બીજો કલ્પ ચાલુ થયો. તે પરમ અદ્ભુત કલ્પ વિશ્વરૂપ નામે જાણીતો થયો. તેમને તે કહેવાયો. એ વખતે પુત્રની ઈચ્છા ધરાવનારા બ્રહ્માએ મનથી સદાશિવનું ધ્યાન કરવા માંડ્યા. દરમિયાન નાદવાળી વિશ્વરૂપ વાણી પ્રગટ થઈ તેમજ એવા પ્રકારના પ્રભુ ઈશાન પરમેશ્વર પ્રગટ થયા જે શુદ્ધ સ્ફટિક જેવા પ્રકાશતા હતા અને સર્વ અલંકારોથી શણગારેલા હતા. બ્રહ્માજીએ એ અજન્મ્યા વ્યાપક સર્વમાં રહેલા સર્વ આપનાર તેમજ સુંદર સ્વરૂપવાળા છતાં રૂપરહિત તેમજ જોઈને વંદન કર્યા. તેથી ઈશ્વર ઈશાએ પણ બ્રહ્માને સત્માર્ગનો આદેશ કરી 4 શુભ બાળકોને ઉત્પન્ન કર્યા. તેઓ જટી, મુંડી, શિખંડી અને અર્ધમુંડી નામે જાણીતા થયા. તેઓ યોગ્ય સાથે સદ્ધર્મનો ઉપદેશ કરી યોગ્યની ગતિને પામ્યા. એમ 5મો ઈશાન અવતાર કહેવાયો. હે સનતકુમાર, લોકનું હિત અને કલ્યાણ કરવાની ઈચ્છાથી એ રીતે ટૂંકમાં સઘોજાત વગેરે 5 શંકરના અવતારોની ઉત્પત્તિ મેં તમને કહી સંભળાવી છે. તેઓનો સર્વ વ્યવહાર 3 લોક માટે હિતકારક હોય, બ્રહ્માંડમાં ઉત્તમ પ્રકારે ટકી રહે. ઈશાન, તત્પુર, અઘોર, વામદેવ તેમજ બ્રહ્મ નામની એ 5 સદાશિવ મૂર્તિઓ જાણીતી છે. તે પૈકીના ઈશાન સૌથી મોટા સદાશિવ હોય. પહેલાં કહેવાય છે તે પ્રકૃતિના સાક્ષાત ભોગતા ક્ષેત્રજ્ઞ ઉપર અધિકાર ચલાવતા રહે છે અને તત્પુરુષ નામનો બીજો અવતાર પણ શિવ સ્વરૂપ જ છે. તે ગુણાશ્રય રૂપ અને ભોગ એવો સર્વજ્ઞ ઉપર અધિકાર ચલાવે છે. ત્રીજો જે અઘોર નામે સદાશિવ સ્વરૂપ અવતાર છે તે અંતઃકરણમાં રહે છે. તે શિવજીના પોતાના અંગથી યુક્ત હોય. તે ધર્મ માટે બુદ્ધિ તત્વ કહેવાય છે. વામદેવ નામે જે ચોથો અવતાર છે તે પણ મહાદેવનું સ્વરૂપ છે તેમજ અભિમાન અહંકારની ઉપર સ્થિતિ કરી સર્વકાળ ઘણું કાર્ય કરી રહેલ છે. ઈશાક નામક શિવનું સ્વરૂપ છે તે વાણી તથા વ્યાપક આકાશના સદા ઈશ્વર છે. વિચારવેતા બુદ્ધિમાની કહે છે. ત્વચા, ઇન્દ્રિય, હાથ, સ્પર્શ તથા વાયુના પ્રભુ પુરુષ નામે ઈશ્વરનું સ્વરૂપ છે. પંડિતો કહે છે દેહનું, રસનું, રૂપનું તથા અગ્નિનું પણ અધિષ્ઠાન અઘોર નામે પ્રભુ સ્વરૂપ છે. રસના તેમજ જળના પ્રભુ વામન નામે શિવજીનું સ્વરૂપ કહેવાય છે. ધાનેન્દ્રિય, ઉપસ્થા, ગંધા તેમજ પૃથ્વીના પ્રભુ સઘોજાત નામે શિવનું સ્વરૂપ છે. એમ વિધાતાનો જાણે છે. કલ્યાણ ઈચ્છતા વિધાતા તથા પંડિતોએ હંમેશા કાળજીથી શ્રદ્ધાથી શિવજીના એ 5 સ્વરૂપે પૂજવા જોઈએ. તે યોગ્ય છે. તેઓ કલ્યાણનું એક કારણ છે. સદાશિવનો અર્ધનારીશ્વર અવતાર નંદીશ્વર કહે છે, હે જ્ઞાની તાત, બ્રહ્માની ઈચ્છા પૂર્ણ કરનાર અર્ધનારીશ્વર નામક સદાશિવનું ઉત્તમ સ્વરૂપ તમે સંભળાવો. જે સમયે બ્રહ્માએ સર્જેલી સઘળી પ્રજાઓ વધી નહીં તે સમયે બ્રહ્મા ચિત્તમાં વ્યગ્ર થયા અને દુઃખી થઈને રહેવા લાગ્યા. તે ટાણે આકાશવાણી થઈ, તમે જોડકતાથી ઉત્પન્ન થતી સૃષ્ટિ રચો. તે સાંભળીને બ્રહ્માએ મેથુની સૃષ્ટિ રચવા નિશ્ચય કર્યો. કેમ કે પહેલાં ઈશ્વરથી સ્ત્રીઓનું કુળ ઉત્પન્ન થયું ન હતું, તેથી બ્રહ્મા મેથુની સૃષ્ટિ રચવા સમર્થ થયા ન હતા. પરંતુ આકાશવાણી સાંભળ્યા પછી બ્રહ્માએ વિચાર કર્યો કે શિવજીની કૃપાથી વિના પ્રજા ઉત્પન્ન થઈ શકે તેમ નથી. તેથી તેમણે તપની શરૂઆત કરી. તેમણે તપનો આરંભ કર્યો. તેથી શિવ પ્રસન્ન થયા. પછી શિવ સર્વ ઈચ્છા કામનાઓ અર્પણ કરનાર મૂર્તિઓમાં પ્રવેશી ગયા.
તેઓએ તે વખતે અર્ધનારીશ્વર સ્વરૂપ થયું. પછી બ્રહ્માની સામે ગયા અને બ્રહ્માએ દંડવત પ્રણામ કર્યા. તેમની સ્તુતિ કરી. શિવજીએ સૃષ્ટિની ઉત્પન્ન માટે મેઘ જેવી ગંભીર વાણી ઉચ્ચારી. પ્રભુ કહે, હે વત્સ, મેં તમારો સર્વ મનોરથ જાણી લીધા છે. હું તમારા તપથી પ્રસન્ન થયો છું, તેથી તમને વરદાન આપું છું. આ ઉદાર વચન કહી સદાશિવે પોતાના શરીરના ભાગથી શિવાદેવને અલગ કરી અને સદાશિવને પ્રગટેલા તે પરમ શક્તિથી અલગ થયેલા જોઈ બ્રહ્માએ નમ્ર થઈને વંદન કર્યા તેમજ પ્રાર્થના કરી. બ્રહ્મા કહે, હે શિવે, દેવોના દેવ, આપના પતિદેવ પ્રથમ મને સર્જ્યો છે અને એ જ પ્રભુ શિવજીએ સર્વ પ્રજાઓને પ્રેરી છે. હે શિવે, દેવો વગેરે મને મનથી ઉત્પન્ન કર્યા, પરંતુ વારંવાર સર્જવા છતાં તેઓ વૃદ્ધિ પામતા નથી. તેથી હું હવે પછી મિથુન જોડકાથી ઉત્પન્ન થનારી સૃષ્ટિને રચીને મારી સર્વ પ્રજાતિઓને હું વધારવા ઈચ્છું છું. પરંતુ પ્રથમ આપ થકી નારીનું અર્ધનાશી કુશ નીકળ્યું નથી, તેથી ઉત્તમ શ્રેષ્ઠ નારીકુળ ઉત્પન્ન કરવાની મારી શક્તિ નથી. દરેક શક્તિની સ્થિતિ આપ થકી જ થાય છે, તેથી આપ મને શક્તિ આપો. હે માતા, આપને વંદન છે. વળી હે વરદાન દેનારી ઈશ્વરી, આપની પાસે બીજું એક વરદાન હું માગું છું, તેને આપ કૃપા કરીને મને એ આપો. હે સર્વમાં રહેતા અંબિકે, એક ઈશ્વર દ્વારા જ થયાવત જંગમની પુષ્કળ વૃદ્ધિ માટે મારા પુત્ર દક્ષના પુત્રી થાઓ. આમ બ્રહ્માએ પ્રાર્થના સ્તુતિ કરી એટલે પરમેશ્વરી દેવીએ તથાસ્તુ એમ કહીને બ્રહ્માને તે શક્તિ આપી. તેથી કરીને જગમયી શિવભક્તિ તે શિવાદેવીએ બંને ભ્રમરની વચ્ચેથી પોતાની સમાન ક્રાંતિવાળી એક શક્તિ ઉત્પન્ન કરી. તેથી તે શક્તિને જોઈને ખૂબ જ હસતા દેવશ્રેષ્ઠ કૃપાસાગર સદાશિવ પોતે લીલા કરતા એ જગમાતા કહે છે, હે દેવી, પરમેશ્વરી બ્રહ્માએ તપ થકી તમારું આરાધના કર્યું છે, તો તમે પ્રસન્ન થાઓ તેમજ તેમને સર્વ ઈચ્છા અતિ પ્રેમથી પૂર્ણ કરો. પ્રભુ પરમેશ્વરની આ આજ્ઞાથી તેમણે માથે ચડાવેલી તે દેવી બ્રહ્માના કહેવાથી દક્ષના પુત્રી થયા. અને હે મુનિ, એ બ્રહ્માએ અતુલ શક્તિ અર્પિત કરી તે શિવાદેવ પુનઃ શિવજીના શરીરમાં પુનઃ પ્રવેશી ગયા. તે પછી પ્રભુ શંકર અદૃશ્ય બની ગયા અને તે પછી આ લોકમાં સ્ત્રીનો ભાગ સર્જાયો અને મૈથુન સૃષ્ટિ જન્મી. તેથી તે બ્રહ્મા આનંદ વિભોર બન્યા. હે તાત, મહા ઉત્તમ અર્ધનારીશ્વરનું તથા અર્ધનારીશ્વર આ શિવ સ્વરૂપને મેં તમને કહ્યું છે. આ જ રીતે મહાદેવનું અર્ધનારીશ્વર અવતાર શિવ મહાપુરાણમાં શતરુદ્ર સંહિતામાં આપણે શ્રવણ કર્યું છે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરવાનું ના ભૂલતા. હર હર મહાદેવ.